चलो सम नंबर 21 है तो सम विभाज्य है एवं ज पण थोड़ुंक बीजगणित है, एल्जीब्रा है, एटले थोड़ुंक सादुं रूप में ध्यान राखवुं पड़े। तो सौथी पहला आपणे n = 1 लईए। तो n = 1 लेता टेकिंग n = 1 तो LHS = आमा n = 1 मूको एटले आ थशे x² - y²। n = 1 मूको एटले x² - y² थाय अने x² - y² एना तमे अवयव पाडो तो x - y x + y। અને હવે તમારે સાબિત એમ કરવાનું છે કે આ છે એ x + y વડે વિભાજ્ય છે, એટલે એના માટે આપણે શું સાબિત કરવું પડે કે આના = x + y * સમથિંગ, બરાબર ને? ડિવિઝિબલ છે તો આ તમે જુઓ x + y * સમથિંગ એવું તો આવી જ ગયું, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે જે x + y વડે વિભાજ્ય છે which is divisible by x + y and therefore p of 1 સત્ય છે, p of 1 is true। ચાલો હવે આપણે શું ધારશું કે ધારો કે p of k સત્ય છે, p of k is true। તો p of k સ્ટેટમેન્ટ આપણે લખીએ તો એ આમ થશે કે p of k, બોલો શું થાય સ્ટેટમેન્ટ? x⁻² k -y⁻² k એ x + y વડે વિભાજ્ય છે। x⁻² k -y⁻² k is divisible by x + y, બરાબર? આવું સ્ટેટમેન્ટ બન્યું અને તમને ખબર છે કે જો આ x + y થી વિભાજ્ય હોય તો તમે આવું સપોઝ કરી શકો કે therefore x⁻² k -y⁻² k is equal to m into x + y, m into something x + y એવું આપણે સપોઝ કરી શકીએ। આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ અને હવે n = k + 1 લેતા ટેકિંગ n = k + 1 તો LHS = x⁻² k + 1 -y⁻² k + 1। આપણે n = k + 1 મૂક્યું અને હવે મને ખાલી એટલું કહો કે આપણે સાબિત શું કરવાનું? આના = x + y * સમથિંગ એવું કંઈક આપણે પ્રૂવ કરી દેવાનું અને એ જે પ્રૂવ કરવાનું હોય એમાં આપણે આનો યુઝ કરવાનો હોય। આપણે જનરલી 2-3 સમ આપણે કર્યા છે એટલે તમને ખબર છે કે આપણે કંઈક એવું કરીએ છીએ। તો આને આપણે આમ ગોઠવીએ કે x⁻² k + 2 એક્સપાન્શન કરો એટલે -y⁻² k + 2। હજી હું આને આમ ગોઠવું છું કે x⁻² k * x² -y⁻² k * y²। બરાબર છે? તો
ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ આ જે એક્સ રેસ ટુ 2k છે એ એક્સ રેસ ટુ 2k એટલે આમ મુકાય કે એમ ઇન્ટુ એક્સ પ્લસ વાય રેસ ટુ 2k. આને આપણે આમ લઈ લઈએ એટલે બરાબર છે. તો હું એની વેલ્યુ મૂકું તો આમ થશે કે એમ ઇન્ટુ એક્સ પ્લસ વાય રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આનું આપણે એક્સપાન્શન કરીએ તો એમ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ વાય આમ પછી પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય રેસ ટુ 2k અને માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ વાય માઇનસ વાય રેસ ટુ 2k કોમન લઈએ આ બેમાંથી તો અહીં બ્રેકેટમાં આવશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ બેમાંથી વાય રેસ ટુ 2k કોમન લીધું. જોજો એકલું સાદું રૂપ જ છે. તો ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ વાય માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ આના પાછા ફેક્ટર થાય અવયવ એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય. આના આપણે અવયવ પાડી દીધા. આપણે કરવા શું નીકળ્યા એ પાછું યાદ રહેવું જોશે ને કે આપણે કરવાનું શું છે એક્સ પ્લસ વાય ઇન્ટુ સમથિંગ એવું મારે લાવી દેવાનું છે. તો આ જે બે સ્ટેપ છે એમાંથી એક્સ પ્લસ વાય કોમન નીકળે છે. જો એક્સ પ્લસ વાય કોમન કાઢો એટલે અહીંયા વધશે એમ એક્સ સ્ક્વેર માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ એક્સ માઇનસ વાય. અને આ જે છે એને આપણે પી કહી દઈએ, કંઈક નામ આપી દઈએ ગમે તે. તો આ આમ થઈ ગયું કે એક્સ પ્લસ વાય ઇન્ટુ પી. તો આપણે જે સાબિત કરવાનું હતું કે એક્સ પ્લસ વાય ઇન્ટુ સમથિંગ લાવી દેવાનું, આ જે મેં આવું સાબિત કરી દીધું એનો મતલબ જ એમ થાય કે આ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે. બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે જે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે, વિચ ઇઝ ડિવિઝિબલ બાય એક્સ પ્લસ વાય. અને તો પછી લખી નાખો કે પી ઓફ કે સત્ય ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 સત્ય, અને તેથી પી ઓફ એન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે. P of k is true implies P of k plus 1 is true, and therefore P of n is true for every n belongs to capital N. Clear? જોઈ લ્યો બરાબર. ચાલો સમ નંબર 22. સૌથી પહેલા આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો LHS ઇઝ ઇક્વલ ટુ, તમે આમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે 3⁴ -8 -9 તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું 81 -17 એટલે આ થઈ ગયું 64, અને 64 એટલે 8 × 8 એમ લખાય. તો આ 8 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરી નાખ્યું કહેવાય. એટલે હવે આપણે આમ કહી શકીએ કે ધેરફોર P of 1 સત્ય છે.
P of 1 is true. ચાલો હવે ધારો કે P of K સત્ય છે. સપોઝ P of K is true. તો P of K સ્ટેટમેન્ટ આમ બનશે કે 3 plus 2 minus 8k minus 9 એ 8 વડે વિભાજ્ય છે. is divisible by 8. અને જો આ 8 વડે વિભાજ્ય હોય તો હું આમ ધારી શકું કે 3 plus 2 minus 8k minus 9 is equal to 8m. આપણે જેમ બધા સમ કરીએ છીએ એમ જ હું આ સમ કરાવું છું, કંઈ નવું મેથડ જ નથી. આને આપણે રિઝલ્ટ 1 કહીએ. અને હવે n is equal to k plus 1 લેતા n is equal to k plus 1 લઈએ તો LHS is equal to આમ આવશે કે LHS is equal to k plus 1 મૂકો એટલે 3 into k plus 1 plus 2 minus 8 into k plus 1 અને minus 9. તો આમાંથી આપણે ગમે એમ કરીને આપણે કરવાનું શું છે, 8 કોમન નીકળવું જોઈએ. 8 into સમથિંગ એવું આપણે પ્રૂવ કરી દેવાનું છે, બરાબર. અને એ પ્રૂવ કરવા માટે 3 plus 4 આ સાદુરૂપ આપો એટલે minus 8k minus 8 minus 9. અને તમને એટલી ખબર છે કે આમાંથી આપણે કંઈક ને કંઈક વેલ્યુ તો મૂકવી જ પડે છે દર વખતે. ચલો આના ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખીએ કે 3 plus 2 into 3 લખાય એવું. આ જો આધાર સરખો હોય આ ઘાતનો સરવાળો કરો એટલે આવી જાય. અને minus 8k minus 17. હવે તમે જે આપણે આ બે સળંગ લેતા હતા એવું નહીં થાય, ફક્ત આની વેલ્યુ મૂકી શકાશે. જો 3 plus 2 એટલે 8m plus 8k plus 9 એવી આપણે વેલ્યુ મૂકી દઈએ તો આમ થશે કે ઇઝ ઇક્વલ ટુ આ 3 એટલે 9 ઇન્ટુ આની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી દઈએ કે 8m પછી પ્લસ 8k અને પ્લસ 9 minus 8k minus 17. સાચું? તો ઇઝ ઇક્વલ ટુ આ આપણે એક્સપાન્શન કરશું એટલે 72m પ્લસ 72k પછી પ્લસ 81 પછી માઇનસ 8k minus 17. પ્લસ માઇનસ કરો તો 72m પછી આ 72k minus 8k એટલે કેટલા થશે પ્લસ 64k પછી 81 minus 17 એટલે એ પણ કેટલા થયા 64. આપણે કરવા શું નીકળ્યા છીએ 8 ઇન્ટુ આપણે એવું કરવું છે તો આમાંથી 8 કોમન નીકળે છે. જો તો અહીંયા વધશે 9m પ્લસ 8k પ્લસ 8 અને આટલાને આપણે p કહી દઈએ એટલે આ થઈ જાય 8p. એટલે આનો મતલબ જ એમ થયો કે 8 વડે વિભાજ્ય છે. અને તો પછી therefore p of k સત્ય implies p of k plus 1 સત્ય.
P of k is true implies P of k plus 1 is true. અને તો પછી P of n એ પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. ચાલો સમ નંબર 23. પહેલા આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો LHS ઇઝ ઇક્વલ ટુ 41 માઇનસ 14 તો આ થઈ ગયું 27. તો આને આમ લખાય કે 27 ઇન્ટુ 1 એટલે આ 27 વડે વિભાજ્ય છે, ડિવિઝિબલ બાય 27 એવું આપણે પ્રૂવ કરી નાખ્યું. તો હવે તેથી P of 1 સત્ય છે. અને હવે ધારો કે P of k સત્ય છે. ધારો કે P of k સત્ય છે, P of k is true. તો P of k સ્ટેટમેન્ટ આમ બનશે કે 41 રેઝ ટુ k માઇનસ 14 રેઝ ટુ k એ 27 વડે, સોરી આમાં વિભાજ્ય શબ્દ નથી વાપર્યો, ગુણિત છે એવો શબ્દ વાપર્યો છે, તો આપણે એ શબ્દ વાપરીએ. એ 27નો ગુણિત છે, મલ્ટિપલ ઓફ 27. અને તો પછી આપણે આવું ધારી શકીએ કે ધેરફોર 41 રેઝ ટુ k માઇનસ 14 રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ 27 m. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. અને હવે આપણે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 લઈએ તો LHS ઇઝ ઇક્વલ ટુ આ થશે 41 રેઝ ટુ k પ્લસ 1 માઇનસ 14 રેઝ ટુ k પ્લસ 1. અને હવે જે હું તમને ખાસ કહું છું એ કે આ વેલ્યુ મૂકી શકાય એવું એટમોસ્ફિયર તમારે અહીંયા ક્રિએટ કરવું પડે અને એ તમને આવડતું હોવું જોઈએ. આ વેલ્યુ મૂકતા અહીંયા આવડતી હોવી જોઈએ. તો એના માટે આને આપણે આમ ગોઠવીએ કે 41 રેઝ ટુ k ઇન્ટુ 41 કહેવાય ને આવું, અને માઇનસ 14 રેઝ ટુ k ઇન્ટુ 14 આવા આપણે ભાગ પાડી દીધા. અને હવે આ 41 રેઝ ટુ k એની જગ્યાએ 27 પ્લસ આપણે વેલ્યુ મૂકી શકીએ. અચ્છા, આની જગ્યાએ તમારે વેલ્યુ મૂકવી હોય તોય મુકાય. તો આમ ઇઝ ઇક્વલ ટુ 41 રેઝ ટુ k માઇનસ 27 જેમ મૂકો બે રીતે સમ થતો જ હોય, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ 41 ઇન્ટુ આ 41 રેઝ ટુ k એટલે 27m પ્લસ 14k માઇનસ 14 ઇન્ટુ 14 રેઝ ટુ k. એ તો હતું જ. તો ઇઝ ઇક્વલ ટુ 41 ઇન્ટુ 27m. મને આ ગુણાકાર નથી આવડતો એવું નથી, પણ કરવો નથી આપણે, એ મલ્ટિપ્લિકેશન નથી કરવું, એ આપણે એમનેમ રાખીએ. પછી પ્લસ 41 ઇન્ટુ 14 રેઝ ટુ k માઇનસ 14 ઇન્ટુ 14 રેઝ ટુ k. અને હવે તમને જો ખબર પડે ને તો આનું સાદું રૂપ આપી શકાય. આ 41x માઇનસ 14x તો શું થયું? 27x. એમ ન ખબર પડે તો આમાંથી 14 રેઝ ટુ k કોમન લઈ લેવાય. તો અહીંયા 41 માઇનસ 14 એટલે પછી 27 એમ થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આપણે આનું સાદું રૂપ આમ આપશું કે ઇઝ ઇક્વલ ટુ 41 ઇન્ટુ 27m અને આ થશે પ્લસ 27 ઇન્ટુ 14 રેઝ ટુ k. અને આપણો જે સ્વાર્થ હતો એ થઈ ગયો. આપણે 27 આપણે તો કોમન નીકળે એવું કરવાનું હતું.
તો 27 કોમન લઈ લ્યો તો બ્રેકેટમાં આવશે 41m અને પ્લસ 14 k. આને આપણે p કહી દઈએ એટલે આ થઈ જાય 27p. અને તો આપણે આમ કહી શકીએ કે therefore p of k સત્ય implies p of k plus 1 સત્ય. And therefore p of n એ પ્રત્યેક n belongs to capital N માટે સત્ય છે. લ્યો સમ થયો પૂરું. ચાલો સમ નંબર 24. 2n plus 7 less than n plus 3 raised to 2. આ એકચ્યુઅલી એક વિધાન છે. આ તમારે આમ સમજવાનું છે. p of n આ વિધાન છે કે 2n plus 7 less than n plus 3 raised to 2. આ સ્ટેટમેન્ટ છે. હવે સૌથી પહેલાં આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા n ઇઝ ઇક્વલ ટુ 1 લેશો તો આમાં LHS જે છે એ આવશે 9. પછી RHS જે છે એ આવશે 16. અને તમે જુઓ કે અત્યારે LHS લેસ ધેન RHS આવ્યું અને એમ જ આવવું જોઈએ ને. એટલે એનો મતલબ જ એમ થયો કે therefore p of 1 સત્ય છે. p of 1 સત્ય છે. ચાલો હવે ધારો કે p of k સત્ય છે. p of k is true. તો p of k સ્ટેટમેન્ટ આમ બનશે કે p of k શું બનશે? 2k plus 7 less than k plus 3 raised to 2. આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ, કદાચ ક્યાંક જરૂર પડે. અને હવે તમે n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 લેતા n ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1 લઈએ તો p ઓફ k પ્લસ 1 જે સ્ટેટમેન્ટ છે એ આમ બનશે. જુઓ તો કેમ બનશે? અહીંયા તમે k પ્લસ 1 મૂકો અહીંયા એટલે એ શું થાય? 2k પ્લસ 9 એમ જ થશે ને? 2k પ્લસ 2 પ્લસ 7 લેસ ધેન અહીંયા તમે k પ્લસ 1 મૂકો તો k પ્લસ 4 રેસ ટુ 2. પણ ખાસ લખજો કે આ સાબિત કરવાનું છે એમ. વી હેવ ટુ પ્રૂવ ધીસ સ્ટેટમેન્ટ. આ આપણે સાબિત કરવાનું છે. હવે આ સાબિત કરવા માટે આપણે અહીંથી જ આગળ વધીએ. આજે આપણે સ્વીકારી લીધેલું છે ત્યાંથી આપણે આગળ વધીએ. આ આપણે આમ ધ્યાનમાં રાખવાનું કે આપણે આવું લાવવાનું છે. એના માટે જે કાંઈ દંડ ભેદ જે કાંઈ નીતિ અપનાવવી પડે એ બધી અપનાવવાની છે. બરાબર? તો લખો પરિણામ 1 પરથી ફ્રોમ રિઝલ્ટ 1. જો પરિણામ 1 આપણે આમ સ્વીકારેલું છે કે 2k પ્લસ 7 લેસ ધેન k પ્લસ 3 રેસ ટુ 2. આવું આપણે સ્વીકારેલું છે. અહીંથી આપણે આગળ વધીએ. હવે છે ને આવું લાવવું હોય આપણે આ સાબિત કરવું છે તો એકાદી સાઈડ છે ને પહેલાં ફિક્સ કરી દેવાય. તો શું થાય કે આપણે પછી એક સાઈડ ન વિચારવાનું રહે, આપણે બીજી સાઈડ જ પછી વિચારવાનું રહે. તો અહીંયા આપણે શું જોવે છે? 2k પ્લસ 9 જોવે છે. અહીંયા શું છે? તો આપણે બે બાજુ 2 એડ કરી દઈએ. બે બાજુ 2 એડ કરી દઈએ. બરાબર? એટલે આમ થશે કે therefore 2k પ્લસ 7 પ્લસ 2 લેસ ધેન k સ્ક્વેર પ્લસ 6k પ્લસ 9 પ્લસ 2.
બે બાજુ આપણે 2 એડ કર્યા, આનું આપણે એક્સપાન્શન નહીં કર્યું છે, વિસ્તરણ કર્યું છે. તો therefore 2k પ્લસ 9 લેસ ધેન, ચાલો આ શું આવ્યું, કે સ્ક્વેર પ્લસ 6k પ્લસ 11. બરાબર, આપણે બે બાજુ 2 એડ કર્યું છે. આ લાવવાનું છો, આની સામે જોયા કરજો. અને આ લાવવું હોય ને તો જરા ચેસ જેવી રમત છે. આની પહેલાંનું સ્ટેપ યાદ કરો, આની પહેલાંનું સ્ટેપ. આ લાવવા માટે આની પહેલાં સ્ટેપ કયું આવવું જોઈએ, કે સ્ક્વેર પ્લસ 8k પ્લસ 16 એમ આવવું જોઈએ. બરાબર, તો હું શું કરું છું ખબર છે, આ કે સ્ક્વેર અહીંયા એમ નમ, આ 6k એમ નમ પ્લસ 11 એમ નમ, પછી હું કોઈને પૂછ્યા વગર અહીંયા એક 2k એડ કરી દઉં અને અહીંયા એક 5 એડ કરી દઉં. જો હવે જરાક હું બોલું જરા બરાબર સાંભળજો. મારે જે જોતું હતું એવું મેં કરી નાખ્યું, પહેલાં મનમાની તો કરી નાખી. પ્રશ્ન એ છે અહીંયા મારે નિશાની કઈ કરવી. અહીંયા મને એમ કહો છે આ બે હરખા કહેવાય, ન કહેવાય. મેં આ 2k અને 5 એડ કર્યા, એમાં આપણે આ જનરલી આમાં આપણે આ કે ને એ બધું ક્યાંથી લઈએ છીએ, એનમાંથી, કેપિટલ એનમાંથી. આ જે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એ એન માટે જ છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ કે છે એ બિલોંગ્સ ટુ એન છે, કેપિટલ એન. તો આજે મેં આટલું અહીંયા વધારાનું મૂક્યું, આ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે, ખાલી વિચારીને કહો. પોઝિટિવ હશે એટલે મેં અહીંયા કાંઈક ઉમેર્યું. તો આ બે સરખા કહેવાય કે પછી આ વધી ગયું કહેવાય કે આ ઘટી ગયું કહેવાય, આ વધી ગયું કહેવાય. એટલે હું અહીંયા જો આમ નિશાની મૂકી દઉં ને, આમ કે ભાઈ આના કરતાં આ મોટું છે, તો આપણે નિર્દોષ કે નહીં? ભલે મેં મારી રીતે આ ઉમેરી દીધું, પણ સામે મેં અહીંયા નિશાની મૂકી દીધી કે ભાઈ આના કરતાં આ મોટું છે. મેં જો અહીંયા ઇક્વલ ટુ મૂક્યું હોય તો મને સજા થાય કે ભાઈ ઇક્વલ ટુ ન મૂકી શકાય, કે આ બે હરખા તો નથી, તમે આ તો ઘરનું મૂક્યું. પણ મેં એવું મૂકી દીધું કે અહીંયા મોટું છે. આ કોના જેવી વાત છે ખબર છે? આમાં ક્યારેક મેથ્સની અંદર થોડીક મનમાની કરવાની આવે, ક્યારેક મનમાની કરવાની આવે. જો આમ લખ્યું હોય ને કે ભાઈ 9 કરતાં 11 મોટું છે, માનો કે આમ લખ્યું છે. હવે મને એમ થાય કે મને છે ને 11 ન ગમે, મારી જન્મ તારીખ તો 15 છે, મારે 15 લખવું છે, તો લખાય, એમાં કાંઈ ખોટું નહીં. પણ ધ્યાન એટલું રાખવાનું કે હું અહીંયા આમ નિશાની જો મૂકી દઉં તો મને કાંઈ ન થાય. મેં 15 મૂક્યું પણ એ 11 કરતાં મોટું મૂક્યું એવું જ મેં લખ્યું છે. હું અહીંયા ઇક્વલ ટુ લખું તો ધરતીકંપ થાય કે ભાઈ 11 ને 15 બે હરખા ન કહેવાય એમ. બરાબર, આ વસ્તુ આપણે અહીંયા અમલમાં મૂકી છે. મેં આ એક સ્ટેપ અહીંયા એડ કરી દીધું, પણ સામે મેં અહીંયા નિશાની લેસ ધેનની કરી નાખી, અને આવું આપણે કરી શકીએ. બરાબર, હવે આને જો આપણે સાદું રૂપ આપીએ તો આ આમ થાય કે કે સ્ક્વેર પ્લસ 8k પ્લસ 16 આમ થયું. મને ખાલી વિચારીને એટલું કહો અહીંયા નિશાની કઈ મુકાય? બરાબર, અહીંયા પાછું ઇક્વલ ટુ મુકાયો, કારણ કે આ બે તો હરખા જ છે. એ મેં ખાલી સરવાળા બાદબાકી કર્યા. અચ્છા, હવે મને જરા એટલું કહો, જો હજી એકવાર ધ્યાન રાખજો, આની નાની વચ્ચે કઈ નિશાની? લેસ ધેન. અચ્છા, આની નાની વચ્ચે કઈ નિશાની? લેસ ધેન. આની નાની વચ્ચે કઈ નિશાની? ઇક્વલ ટુ. આની નાની વચ્ચે કઈ નિશાની કહેવાય? લેસ ધેન કહેવાય. પછી આના કરતાં આ મોટું, આના કરતાં આ મોટું, આ બે હરખા, તો પાછું આના કરતાં તો આ મોટું થાય જ. એટલે અત્યારે મેં આવું પ્રૂવ કર્યું કે 2k પ્લસ 9 લેસ ધેન, હવે તમને ખબર પડે છે આ પૂર્ણ વર્ગ પદાવલી છે, પરફેક્ટ સ્ક્વેર. આના આપણે અવયવ પાડીએ તો એ થઈ જાય k પ્લસ 4 રેઝ ટુ 2. અને તમે જુઓ જામી ગઈ, આપણે એ જ લાવવાનું છે. બરાબર, તો હવે આપણે આમ કહી શકીએ કે therefore p ઓફ k સત્ય ઇમ્પ્લાઇઝ p ઓફ k પ્લસ 1 સત્ય, and therefore p of n એ n belongs to capital N માટે સત્ય છે. p of n is true for every n belongs to n. બરાબર, અહીંયા પ્રત્યેક શબ્દ વાપરવો પડે આપણે.